तो मित्रों, स्वाध्याय 1.4 નો દાખલા નંબર 4 નો આપણે અભ્યાસ કરીએ છીએ। એક રાષ્ટ્રીયકૃત બેંકમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે છે અને 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે। 90% ગ્રાહકો બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે। આ બેંકના ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો તે બચત ખાતું ધરાવતો હોય તેની સંભાવના શું? તો એક બેંક છે મિત્રો, એમાં 80% ગ્રાહકો બચત ખાતું ધરાવે છે તો આપણે એને ઘટના એ ધારી લઈએ છીએ। तो दाखला नंबर 4 पेज नंबर 48 गणना ए ग्राहक बैंक में बचत खातु धरावे छे तो 80% ग्राहको बचत खातु धरावे छे तो टका है तो આપણે એને 100 વડે ભાગી નાખીએ। 50% ગ્રાહકો ચાલુ ખાતું ધરાવે છે તો ઘટના બી લઈ લઈએ। ગ્રાહકો બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે तो P ऑफ B તમને મળી જાય 50%। 90% ગ્રાહકો બચત ખાતા અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે તો 90% ગ્રાહકો ઓછામાં ઓછું એક એટલે A योग B કહેવાય। જો એમ કીધું હોય કે 90% ગ્રાહકો बचत खातु અને ચાલુ ખાતું બંને ધરાવે છે તો એને A છેદ B કહેવાય। પણ 90% ગ્રાહકો ચાલુ ખાતું અને બચત ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે તો ઓછામાં ઓછું એક એટલે A योग B કહેવાશે। તો ગણના A योग B ગ્રાહક बचत खातु અને ચાલુ ખાતામાંથી ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે તો 90% છે તો P of A योग B 90/100 હવે લખ્યું છે આ બેંકના ખાતા ધારકોમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ગ્રાહક ચાલુ ખાતું ધરાવે છે તો તે બેંકમાં બચત ખાતું ધરાવતો હોય તેની સંભાવના શું? હવે બેંકમાં જે ખાતા ધારક છે એમાંથી એક ગ્રાહકને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। जो एक ग्राहक चालू खातु धरावे छे तो ते बैंक में बचत खातु धरावतो होय तेनी संभावना शोधवानी छे। तो ग्राहक चालू खातु धरावे छे तो चालू खातु એટલે ઘટના B છે તો તે बैंक में बचत खातु धरावे छे એટલે અહીં ઘટના B બને છે એ શરત હેઠળ ઘટના A બને છે તેને સંકેતમાં A upon B વડે દર્શાવવું પડે। અહીં ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે તો તે બેંકમાં બચત ખાતું ધરાવે
એટલે ઘટના બી બને છે એ શરત હેઠળ ઘટના એ બને તેને a upon b વડે દર્શાવીએ. શરતી સંભાવનાના નિયમ મુજબ p of a upon b બરાબર p of a છેદ b upon p of b. હવે આ દાખલામાં a છેદ b નથી, p of a છે, p of b છે, a યોગ b. હવે જો આપણે a યોગ b નું સૂત્ર મૂકી દઈએ તો આપણને a છેદ b મળી જશે. તો a યોગ b નું સૂત્ર છે p of a પ્લસ p of b માઇનસ p of a છેદ b. a યોગ b છે 90/100, p of a છે 80/100, p of b છે 50/100. a છેદ b શોધવાનું છે તો માઇનસ p of a છેદ b ના આ બાજુ આવે પ્લસ થાય તો 80/100 વત્તા 50/100. હવે આ વત્તા 90/100 ને આપણે આ બાજુ લઈ લઈએ તો માઇનસ થઈ જશે. 80 વત્તા 50 130, એમાંથી 90 જાય તો 40/100 મળશે. સૂત્રમાં કિંમત મૂકું છું. a છેદ b છે 40/100 અને p of b છે 50/100. 100 ઉડી જશે, 1 0 ઉડી જશે. તેની સંભાવના તમને મળશે 4/5. ફરી એકવાર સમજી લઈએ. 80% ગ્રાહકો બેંકમાં બચત ખાતું ધરાવે છે તો બચત ખાતાની ઘટના a ધારી લઈએ તો p of a 80/100. 50% ગ્રાહકો બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે તો આપણે એને ઘટના b ધારી લઈએ તો p of b 50/100. 90% ગ્રાહકો બેંકમાં બચત ખાતું અને ચાલુ ખાતું ઓછામાં ઓછું એક ખાતું ધરાવે છે. ઓછામાં ઓછું એક એટલે a યોગ b કહેવાય 90/100. હવે અહીં એક શરત આપી છે કે ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે તો તે બેંકમાં બચત ખાતું ધરાવે. હવે ગ્રાહક બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે અને ઘટના b બને છે તો તે બચત ખાતું ધરાવે. એટલે અહીંયા ઘટના b બને છે એ જ તરફ એટલે ઘટના a બને એને a/b વડે દર્શાવીએ. p of a છેદ b upon p of b. a છેદ b નથી તો આપણે શોધવું પડે તો a યોગ b નું સૂત્ર મૂક્યું. p of a વત્તા p of b માઇનસ p of a છેદ b. માઇનસ આ બાજુ લઈને પ્લસ કરી દઈએ. a યોગ b તો a છેદ b 80 વત્તા 50 130 આ વત્તા 90 એટલે માઇનસ એટલે 40/100. સૂત્રમાં કિંમત મૂકે 40/100. p of b છે 50/100 તો તમને મળશે 4/5. દાખલા નંબર 5 લઈએ. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની કોઈ બે ઘટનાઓ p of a છે 2/3, p of b છે 3/5, p of b upon a છે 3/4. તો p of a upon b મેળવ્યું તો ખૂબ સરળ દાખલો છે. બધી જ કિંમતો તૈયાર છે. p of a ની કિંમત, p of b ની કિંમત
બી અપોન એ અને શોધવાનું છે એ અપોન બી. પણ એ અપોન બી તમે ત્યારે શોધી શકો કે જ્યારે તમારી પાસે એ છેદ બી હોય. એ છેદ બી નથી તો સૌપ્રથમ બી અપોન એનું સૂત્ર મૂકી એટલે એ છેદ બી મળી જશે તમને. તો મિત્રો પહેલા બી અપોન એ એનું સૂત્ર છે પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. તો બી અપોન એ છે તમારી પાસે 3/4. એ છેદ બી તમારે શોધવું છે અને પી ઓફ એ છે 2/3. આ બાજુ મિત્રો ગુણાકારનો સંબંધ છે તો ગુણાકાર કરીએ તો 3/4 ગુણ્યા 2/3 બરાબર પી ઓફ એ છેદ બી. 3 ઉડી જશે તો 2/4 વત્તા બરાબર એ છેદ બી. તો 2/4 ની જગ્યાએ તમે 1/2 પણ કહી શકો. બી અપોન એ લાવવું છે તમારે તો પી ઓફ બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. તો બી ઓફ એ તો આવી ગયું. હવે આપણે લાવવું છે એ અપોન બી. તો એ અપોન બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. એ અપોન બી શોધવું છે. એ છેદ બી ની કિંમત 2/4. પી ઓફ બી ની કિંમત 3/5. તો 2/4 ને 3/5 વડે કરવું છે. ભાગાકાર ના કરતો ગુણાકાર કરીએ પણ અંશનું છેદમાં જાય, છેદનું અંશમાં આવે. તો પી ઓફ એ અપોન બી બરાબર 2/4 ગુણ્યા 5/3. 2 પંચા 10, 4 કરી ભાગ. 2 વડે ભાગવા તો ભાગી શકાય. 2 પંચા 10, 2 છક્કા. તો પી ઓફ એ ની કિંમત છે પી ઓફ બી ની કિંમત પી ઓફ બી અપોન એ. બી અપોન એ બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ એ. 3/4 એ છેદ બી શોધવું છે. પી ઓફ એ 2/3. 3 ઉડી ગયા 2/4. એ અપોન બી બરાબર પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી. 2/4 ભાગ્યા 3/5. તો ભાગાકાર ને ગુણાકાર કરો તો અંશનું છેદમાં જાય, છેદનું અંશમાં. તો ફાઇનલ આન્સર મળશે 5/6. દાખલા નંબર 6. જો ઘટનાઓ એ એમ અને એફ માટે પી ઓફ એમ બરાબર પી ઓફ એફ બરાબર 1/2 હોય તથા પી ઓફ એ અપોન એમ બરાબર 1/10 અને પી ઓફ એ અપોન એફ બરાબર 1/2 હોય તો પી ઓફ એ છેદ એમ અને પી ઓફ એ છેદ એફ શોધો. તો સારો દાખલો છે મિત્રો. પી ઓફ એમ બરાબર પી ઓફ એફ બરાબર 1/2. તો પી ઓફ એમ બરાબર 1/2 કહેવાય. પી ઓફ એફ બરાબર 1/2 કહેવાય. એ અપોન એમ બરાબર 1/10. એ અપોન એફ બરાબર 1/2 અને અહીંયા આપણે શોધવું છે એ છેદ એમ. એ છેદ એમ લાવવું છે તો આપણે એ અપોન એમ નું સૂત્ર મૂકી દઈએ તો મળી જશે. તો પી ઓફ એ અપોન એમ બરાબર પી ઓફ એ છેદ એમ અપોન પી ઓફ એમ. એ અપોન એમ છે 1/10. એ છેદ એમ આપણે શોધવા છે. પી ઓફ એમ તો લખ્યું છે પી ઓફ એમ બરાબર પી ઓફ એફ છે બરાબર 1/2. તો પી ઓફ એમ બરાબર બી 1/2 કહેવાય.
આ બાજુ ગુણાકારનો સંબંધ છે, તો 1/10 ગુણ્યા 1/2 બરાબર P ઓફ A છેદ M. 1 એકા 1 10 દુ 20 બરાબર P ઓફ A છેદ M. તો 1 એકા 1 અને 10 દુ 20 તો 1/20. હવે A છેદ F જોઈએ છે તો A/F નું સૂત્ર મૂકી દો. P ઓફ A/F बराबर P ऑफ A छेद F अपॉन P ऑफ F. तो A अपॉन F ની કિંમત 1/2 P ऑफ A छेद F શોધવું છે અને P ऑफ F બરાબર 1/2 ગુણાકારનો સંબંધ છે મિત્રો. 1/2 गुणिया 1/2 तो 1 एका 1 बराबर A छेद F. 1 एका 1 2 दू 4 तो P ऑफ A छेद जे F છે ની કિંમત 1/4 આવશે. તો દાખલાની અંદર P ऑफ M बराबर P ऑफ F बराबर 1/2. तो P ऑफ M बराबर 1/2, P ऑफ F बराबर 1/2. A अपॉन M છે 1/10, A अपॉन F છે 1/2. A छेद M અને A छेद F શોધવું છે. તો P ऑफ A अपॉन M बराबर P ऑफ A छेद M अपॉन P ऑफ M. A अपॉन M છે 1/10, P ऑफ A छेद M अपॉन P ऑफ M. आ बाजू गुणाकारનો સંબંધ તો 1 એકા 1 10 દુ 20 તો P ऑफ A छेद M છે 1/20. P ऑफ A अपॉन F बराबर P ऑफ A छेद F अपॉन P ऑफ F. तो A अपॉन F 1/2, A छेद F શોધો 1/2. 1 એકા 1 2 દુ 4 તો P ऑफ A छेद F ની કિંમત મળશે 1/4. દાખલા નંબર 7. એક પેઢીમાં 2 સોનાના અને 4 ચાંદીના સિક્કા છે. બીજી પેઢીમાં 3 સોનાના અને 5 ચાંદીના સિક્કા છે. પ્રત્યેક પેઢીમાંથી યાદચ્છિક રીતે એક સિક્કો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલા 2 સિક્કામાં એક સિક્કો સોનાનો અને એક સિક્કો ચાંદીનો હોવાની સંભાવના શોધો. તો મિત્રો અહીંયા આપણી પાસે 2 અલગ અલગ પ્રકારની પેઢી છે. પહેલી પેઢીમાં 2 સોનાના અને 4 ચાંદીના સિક્કા છે. બીજી પેઢીમાં 3 સોનાના અને 5 ચાંદીના સિક્કા છે. પ્રત્યેક પેઢીમાંથી એક સિક્કો લેવાનો. એટલે પહેલી પેઢીમાંથી એક સિક્કો લેવાનો છે, બીજી પેઢીમાંથી એક સિક્કો, અને પસંદ કરેલો એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીનો હોવાની સંભાવના. તો પહેલી પેઢીમાંથી એક લેવાનું છે, બીજી પેઢીમાંથી એક લેવાનું છે, અને તમે જે સિક્કા પસંદ કરો એમાં એક સિક્કો સોનાનો હોવો જોઈએ અને એક સિક્કો ચાંદીનો. તો આવું ક્યારે બને અને કેવી રીતે શક્ય બને? તમારી પાસે 2 પેઢી છે, 2 વિકલ્પ થવાના. પહેલો વિકલ્પ એ છે કે પહેલી પેઢીમાં તમે એક સિક્કો લો એ સોનાનો હોય અને બીજી પેઢીમાંથી એક સિક્કો લો એ ચાંદીનો હોય. અહીંથી સોનાનો લઈએ અને અહીંથી ચાંદીનો. અથવા એવું કરીએ કે પહેલી પેઢીમાંથી એક સિક્કો ચાંદીનો લઈએ અને બીજી પેઢીમાંથી સોનાનો, તો પણ એક સોના અને ચાંદી થઈ જશે. તો લાવી દઈએ છીએ મિત્રો. घटना ए एक सिक्को सोना અને એક સિક્કો
ચાંદીનો હોય તે. તો એક સિક્કો સોનાનો હોવો જોઈએ ને એક સિક્કો ચાંદીનો હોવો જોઈએ. જો ડિટેલ્સમાં ગણવા જઈએ તો બે પત્તા ભરીને દાખલો થાય. પહેલા સિક્કાને સોનાને અલગ ધારીએ, બીજાને ચાંદીને અલગ ધારીએ, પછી અહીંયા ચાંદીને અલગ ધારીએ, અહીંયા સોનાને અલગ ધારીએ, દાખલો લાંબો થઈ જાય. હું તમને સિમ્પલ સ્ટેપમાં દાખલો પૂરો કરી આપું છું, એ તો દાખલો બહુ જ લાંબો થઈ જશે. તો ઘટના એના સાનુકૂળ પરિણામ. તો પહેલી શક્યતા એ છે કે પ્રથમ પેટી નો સિક્કો સોનાનો અને બીજી પેટી નો સિક્કો ચાંદીનો, અથવા પ્રથમ પેટીનો સિક્કો ચાંદીનો હોય અને બીજી પેટીનો સિક્કો સોનાનો હોય. તો પહેલી પેટીમાં એક સિક્કો લઈએ સોનાનો હોય, બીજી પેટીમાં એક ચાંદીનો હોય, તો એક સોના અને એક ચાંદી થઈ ગઈ. અથવા પહેલી પેટીનો સિક્કો ચાંદીનો હોય, બીજી પેટીનો સોનાનો હોય. તો ઘટના A ની સંભાવના P of A m/n. હવે m અને n આપણે સાથે લઈ લઈએ છીએ. પ્રથમ પેઢીનો સિક્કો કયો? સોનાનો. પ્રથમ પેઢીમાં સોનાના સિક્કા કેટલા? 2 અને લેવાનો કેટલો? 1. તો 2 સોનાના સિક્કામાંથી એક સોનાની પસંદગી એટલે 2c1 અપોન n એટલે કુલ પરિણામ. પ્રથમ પેઢીમાં કુલ સિક્કા કેટલા? 6. 6 માંથી એક લઈએ 6c1 અને એટલે ગુણાકાર. બીજી પેઢીનો સિક્કો ચાંદીનો. બીજી પેઢીમાં ચાંદીના સિક્કા કેટલા? 5 અને લેવાનો 1 5c1 અપોન કુલ પરિણામ n. તો બીજી પેઢીમાં કુલ સિક્કા કેટલા? 8 અને લેવાનો છે 1 8c1. વચ્ચે છે અથવા એટલે પ્લસ. પ્રથમ પેઢીનો સિક્કો ચાંદીનો. તો પ્રથમ પેઢીમાં ચાંદીના સિક્કા કેટલા? 4 અને લેવાનો છે 4c1 અપોન n. પહેલી પેઢીમાં કુલ સિક્કા કેટલા? 6 તો n પરિણામ 6c1 અને એટલે ગુણાકાર. બીજી પેઢીનો સિક્કો સોનાનો. બીજી પેઢીમાં સોનાના સિક્કા કેટલા? 3. 3 માંથી 1 3c1 અપોન n પરિણામ. તો બીજી પેઢીના કુલ કેટલા? 8 એમાંથી 1 8c1 2c1 is equal to 2 6c1 is equal to 6 5c1 5 8c1 8 4c1 4 6c1 6 3c1 3 8c1 8 2 पंचा 10 6 अट्ठा 48 4 तरी 12 6 अट्ठा 48. तो घटना A ની સંભાવના 10 + 12 કરીએ તો 22 ભાગ્યા 48. નાના કરવા હોય તો ઉપર નીચે 2 2 વડે ભાગી શકાય. તો 11/24. तो पहली पेढ़ी में 2 सोना 4 चांदी એટલે કુલ 6 સિક્કા. બીજી પેઢી માં 3 સોના 5 ચાંદી એટલે 8 સિક્કા. બંને પેઢીમાંથી એક સિક્કો લેવાનો છે અને એક સિક્કો સોનાનો હોય અને એક સિક્કો ચાંદીનો હોવાની સંભાવના. તો એક સિક્કો સોનાનો અને એક ચાંદીનો હોવો જોઈએ. તો બે શક્યતા છે.
પ્રથમ પેઢીનો સિક્કો સોનાનો હોય અને બીજી પેઢીનો સિક્કો ચાંદીનો હોય, અથવા પ્રથમ પેઢીનો સિક્કો ચાંદીનો હોય અને બીજી પેઢીનો સોનાનો હોય. ઘટના એની સંભાવના P of A m/n. પ્રથમ પેઢીનો સિક્કો સોનાના બે સિક્કામાંથી એક લીધું 2C1 અપોન n એટલે કુલ પરિણામ 6 માંથી 1 એટલે 6C1 ગુણ્યા અને એટલે ગુણ્યા બીજી પેઢીનો સિક્કો ચાંદીનો, તો બીજી પેઢીમાં ચાંદીના 5 છે એમાંથી એક લીધું એટલે 5C1 અપોન કુલ પરિણામ 8C1 અથવા એટલે પ્લસ પ્રથમ પેઢીનો સિક્કો ચાંદીના સિક્કા 4 માંથી એટલે 4C1 અપોન n કુલ 6 સિક્કા 6C1 અને એટલે ગુણાકાર બીજી પેઢીનો સિક્કો સોનાના સિક્કા 3 માંથી એક 3C1 અપોન કુલ પરિણામ 8C1 2 પંચા 10 6 48 4 તરી 12 6 48 એટલે 22/48 એટલે 11/24.